વિકાસની વાતો વચ્ચે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। પોરથી સાદલીને જોડતા મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં ફેરવાયો છે। રોડનું કામ ગોકળગાય ગતિએ ચાલતું હોવાથી વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધૂળની ડમરીઓ અને મસમોટા ખાડાઓને કારણે આ માર્ગ હવે અકસ્માત ઝોન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। સિનોર તાલુકાને જોડતા અતિ મહત્વનો ગણાતો પોર સાદલી રોડ હાલમાં મરણ પથારીએ છે। રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય સ્થાપાયું છે, જેના કારણે વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડે છે। રસ્તા પરથી પસાર થતી વખતે ઉડતી ધૂળની ડમરીઓ વાહન ચાલકોની આંખોમાં ભરાઈ જવાથી અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આ જ માર્ગ પર સિનોર તાલુકા પંચાયત કચેરી, સેવા સદન અને વિવિધ સરકારી ઓફિસો આવેલી છે, જ્યાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ દરરોજ ભાલે હાલાકી વેઠીને અપડાઉન કરવું પડે છે। આટલું જ નહીં, આ વિસ્તારના જાણીતા ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે પણ આ રસ્તો માથાના દુખાવા સમાન બન્યો છે। નવાઈની વાત તો એ છે કે આ માર્ગ પરથી ઉચ્ચ સરકારી અધિકારીઓની ગાડીઓ વારંવાર પસાર થાય છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી। સ્થાનિકોની એક જ માંગ છે કે કાચબા ગતિએ ચાલતું આ કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે। હવે જોવાનું એ રહ્યું કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર જાગશે ખરું કે પછી જનતાએ હજુ પણ આ યાત્રા ભોગવવી પડશે। નામ છે આપનું? પટેલ નિર્મલભાઈ જયંતિભાઈ, ગામ ટિમ્બરવા, તાલુકો સિનોર, જિલ્લો વડોદરા। અમારા પોરથી સિનોરનો જે રોડ બને છે એ રોડ કેટલા સમયથી ચાલુ કર્યો છે, પરંતુ કંઈ કામકાજ દેખાતું નથી અને જે થોડું થોડું નાખીને આમ તેમ બધું કરીને જતા રહ્યા છે। પણ અત્યારે સાદલી જવું હોય કે કારવન નોકરિયાતને જવું હોય તો બહુ તકલીફ પડે છે। પોર જવા માટે સાદલી જવું હોય તો તકલીફ પડે છે। મોટી સાધન છરકે તો પાછળ ટુ વ્હીલર આવતું હોય એને કશું દેખાય જ ના, ખાલી દૂરના ગોટે ગોટા જ હોય છે, જેથી અવારનવાર આ રોડ પર એક્સિડન્ટ બી થાય છે અને સાદલી સ્કૂલે છોકરા જતા હોય એમને બી તકલીફ થાય છે। તો જેથી તંત્રને આ મીડિયા માધ્યમથી માલુમ પડે તો આ રોડની અંદર પાણીનો છંટકાવ કરે યા ડોમર લગાવી અને કંઈક એનો નિકાલ કરે તો જેથી લોકોને તકલીફ ઓછી પડે, એ અમારી વિનંતી છે।